અને એનું કારણ છે, બધા હોશિયાર છે એનું કારણ છે, કારણ કે ભગવાન પોતે સ્વીકાર કરે છે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાને એ વાત કરી હતી, મતલબ એ શ્લોક આવી ગયો ગઈ વખતે, રાઈટ? આવી ગયો ને, સાતમો, એ તો સાતમો છે. હા, એટલે એ શ્લોક આવી ગયો હતો. એટલે જો આપણે બધા પરમાત્માના અંશ હઈએ તો પછી કોઈ અજ્ઞાની કેવી રીતે કહી શકાય? કારણ કે આમ તો દરેક પોતપોતાની જાતને જ્ઞાની જ માને છે. Am I right or wrong? એટલે કોઈ અજ્ઞાની છે જ નહીં અહીંયા આગળ. 12મો શ્લોક કેતુલભાઈ તમે વાંચો. યદાદિત્ય ગતમ તેજો જગત ભાસયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નો યચ્ચગ્નો તત્તેજો વિદ્ધિ મામકમ. તો અહીં કે છે યદાદિત્ય ગતમ તેજો જગત ભાસયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નો તત્તેજો વિદ્ધિ મામકમ. તો અહીં આગળ એમ કે છે, સંધિ છૂટી પાડીને આ શ્લોક યત આદિત્ય ગતમ, યત આદિત્ય ગતમ તેજો જગત ભાસયતે અખિલમ. તો પહેલી લીટીનો અર્થ શું છે? યત એટલે કે જે આદિત્ય ગતમ એટલે જે આદિત્યની અંદર રહેલું, આદિત્ય ગતમ એટલે કે આદિત્યની અંદર રહેલું, તેજો એટલે તેજ, જગત ભાસયતે જગત ને ભાસયતે એટલે પ્રકાશિત કરે છે, અને અખિલમ એટલે કે સંપૂર્ણ. તો પહેલી લીટી જે છે એનું ટ્રાન્સલેશન તમે કરો તો એનો અર્થ એમ થાય છે કે જે આદિત્યમાં રહેલું તેજ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, એટલું એનો અર્થ થાય. પછી બીજી લીટીમાં છે, બીજી લીટીમાં યત ચંદ્રમસી જે શબ્દ છે એમાં 3 શબ્દો છે. યત ચંદ્રમ અસી એટલે એનો અર્થ છે જે ચંદ્રમા છે, અને પછી બીજો અક્ષર છે યચ્ચાગ્નૌ એટલે કે જે અગ્નિમાં છે. પણ અહીં આગળ એક વસ્તુ સંસ્કૃતની અંદર યાદ રાખવાની છે કે જ્યારે 2 જણની વાત કરે છે ત્યારે બીજી વ્યક્તિ હોય ને એના માટે ઉપર 2 માત્રા હોય. 2 માત્રા વાળો શબ્દ આવે ત્યારે આગળનો અને આ જે માત્રા વાળો એ બંને સાથે છે એમ કહેવાય. એટલે જેમ કે કૃષ્ણ બલરામો, કૃષ્ણ રામો, એવી રીતે. એટલે કૃષ્ણ અને રામ, ભ્રાતરૌ એટલે કે બંને ભાઈઓ, એમ એવી રીતે. તો અહીં છે યચ્ચાગ્નૌ એટલે કે જે, યત એટલે જે, અગ્નૌ, અગ્નૌ એટલે અગ્નૌ જ્યારે લખ્યું છે, અગ્નૌ એટલે અગ્નિ, પણ અગ્નૌ એટલા માટે લખ્યું છે કારણ કે આગળ ચંદ્ર જેની વાત કરી છે એની જોડે જોડાઈ ગયેલો છે, એટલે અહીં 2 સાની સાથે વાત કરે છે. તથા ચ એટલે તથા, તથા જે ચંદ્રમાં છે અને અગ્નિમાં છે એમ. તત એટલે કે તેજ, તત તેજો એટલે કે તે તેજ, એટલે તે
તેજ, વિદ્ધિ એટલે જાણ, ને મામકમ એટલે કે મારું જ, મારું જ. ખ્યાલ આવ્યો? મામ એકમ એકચ્યુઅલી તો મામેકમ, રાઈટ? મામેકમ, પણ અહીં આગળ મામકમ લખ્યું છે, પણ કહેવાનો મતલબ મારું એકલાનું જ. તો આખા શ્લોકનો અર્થ શું થાય છે? પહેલી લીટીનો અર્થ હતો જે સૂર્યની અંદર રહેલું તેજ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે. પછી ચ, યચ્છાગ્નોમાં ચ છે ને, એટલે તથા જે ચંદ્ર અને અગ્નિમાં તે તેજ, જે તેજ રહેલું છે, જે છે તે તેજ મારું જ જાણ, મારું એકલાનું જ જાણ, એમ મારું જ જાણ. એકલો શબ્દ એકમ છે, પણ એકમ અડધા જેવો છે, એટલે એને બદલે એનું ટ્રાન્સલેશન મારું જ જાણ, એમ મારું એકલાનું જ જાણ. એમ જયારે હું એમ કહું કે મારું એકલાનું જ જાણ, એકલાનું જ કહું એટલે જ આવી જાય છે ત્યાં. એટલે અહીં વાત શું કરે છે કે જે આદિત્યની અંદર તેજ છે, જે ચંદ્રની અંદર તેજ છે, જે અગ્નિની અંદર તેજ છે, એને તું મારું તેજ જાણ. તો એનો અર્થ એવો થયો, અહીંથી જેમ મેં કહ્યું તું કે 12મા અધ્યાયથી બ્રહ્મના શ્લોકો શરૂ થાય છે. પરમાત્મા વાચક, પરમાત્મા ની બાબતના જે શ્લોકો શરૂ થાય છે 12મા શ્લોકથી શરૂ થાય છે. તો અહીંયા આગળ એમ કે છે કે આ જે ત્રણેયની અંદર જે તેજ છે મારું તેજ છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિની અંદર જે તેજ છે એ મારું તેજ છે. અને જો તમે આગળ જોશો, આગળ એક શ્લોક આવી ગયો છે કે મારું જે ધામ છે તેને સૂર્ય પ્રકાશિત નથી કરી શકતો, ચંદ્ર પ્રકાશિત કરી શકતો નથી, કે અગ્નિ તેજ પ્રકાશિત નથી કરી શકતો. એવો એક શ્લોક આવ્યો હતો ને, ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમ મમ. કે મારું જે ધામ છે એને સૂર્ય પ્રકાશિત કરી શકતો નથી, ચંદ્ર પ્રકાશિત કરી શકતો નથી, અને અગ્નિ પ્રકાશિત કરતો નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે આ ત્રણેયની અહીંયા આગળ જે રીતે શ્લોક કયો છે કે આ ત્રણેયને તેજ આપનાર હું પરમાત્મા પોતે છું. આ ત્રણેય પ્રકાશિત તેજસ્વી દેખાઈ રહ્યા છે, એની પાછળનું કારણ હું છું. એટલે જેવી રીતે આ બલ્બ જે છે ઉપર, એ બલ્બની અંદર રહેલી વીજળી જે છે, એ વીજળી આપણને પ્રકાશિત તો કરી શકે છે આપણને બધાને, પણ આ બલ્બમાં એવી શક્તિ નથી કે જે પેલું વીજળી છે વીજળીને વધારે વીજળી આપે, એવું એનામાં શક્તિ નથી, એવી એનામાં શક્તિ નથી. એટલે બેઝિકલી એમ કહેવા માંગે છે કે આ સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે તેજ છે તે પરમાત્માએ પોતે આપ્યું છે, અને પણ એ તેજ જે છે એ પરમાત્માનું જ તેજ છે. એ સૂર્યનું પોતાનું તેજ નથી, ચંદ્રનું પોતાનું તેજ નથી, અને અગ્નિનું પણ પોતાનું તેજ નથી. એનું કારણ એ છે આ ત્રણની અંદર તેજ જે છે એ તેજ, કારણ કે અગ્નિની જે તન્માત્રા છે એ તેજ છે, રૂપ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જે 5 તન્માત્રાઓ છે એમાં રૂપ જે છે, રૂપ અથવા તો તેજ, એ સૂર્યનો આત્મા છે, ચંદ્રનો આત્મા છે, અને અગ્નિનો આત્મા છે.
તો અહીંયા આગળ એ જે તેજ જે છે એ તેજ એ પરમાત્માનો વાચક છે. તન્માત્રા એ જ પરમાત્માનું સ્વરૂપ છે. એ તેજ ના હોય એટલે કે એમાં રહેલી પરમાત્માની ઉપસ્થિતિ ના હોય તો સૂર્ય પ્રકાશિત થાય નહીં, ચંદ્ર પ્રકાશિત થાય નહીં અને અગ્નિ પણ પ્રકાશિત થાય નહીં. જેવી રીતે હું યોગેશભાઈ બોલું છું, એ બોલે છે એ આ શરીર કે એની અંદરની જીભ નથી બોલતી. બોલે છે તો જીભ જ, અને આ શરીર જ માંથી જ અવાજ આવે છે. પણ એ અવાજ આવવાનું કારણ અંદર રહેલો આત્મા છે. આત્મા છે ને, અંદરથી આત્મા નીકળી જાય તો યોગેશભાઈ ને ગમે તેટલી વાર તમે આગા પાછા કરો તો એ બોલી શકે નહીં. એ રીતે આ ચંદ્રનો જે આત્મા, એનું જે રૂપ તન્માત્રા છે તે, ચંદ્રની તન્માત્રા જે તેજ છે કે રૂપ છે તે, અને અગ્નિની તન્માત્રા જે રૂપ અથવા તેજ છે તે પરમાત્માનો વાચક છે. એ જ પરમાત્મા છે. એની ઉપસ્થિતિ ના હોય તો સૂર્ય પણ તેજ ના આપી શકે, ચંદ્ર પણ તેજ ના આપી શકે અને અગ્નિ પણ તેજ ના આપી શકે. તો આ બેઝિક કોન્સેપ્ટ તમને ખબર પડ્યો. તો બેઝિકલી આ ત્રણ જે તત્વો છે, ત્રણેય, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ, એ ત્રણેયનું જે એની જે શું કહેવાય, એક પ્રકારની અવસ્થા અથવા તો એનું જે જીવન છે અથવા તો એની જે શક્તિ છે તે પરમાત્માને કારણે છે. એની પાછળનું કારણ પરમાત્મા શ્રી હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે એમાં રહેલું જે તેજ છે તે તું મારું જ જાણ, એમ કે છે. રાઈટ? તો આના માટે કોઈ ક્વેશ્ચન છે કોઈને? You guys have any question? ના ના તો ક્વેશ્ચન આગળનો શ્લોક કિરીટંકલ તમે વાંચો. ગામાવિશ્ય ચ ભૂતાની ધાર્યામ્યોજસા પુણ્યામી ચૌષધી સર્વા સોમો ભૂત્વા રસાત્મક. તો અહીંયા આગળ કે છે કે ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા પુષ્ણામી ચૌષધી સર્વા સોમો ભૂત્વા રસાત્મક. તો એમ કે છે કે એની અંદર, આ શ્લોકની અંદર ચ શબ્દ છે. ચ એટલે કે અને. આગળનો જે શ્લોક છે એના કન્સર્નમાં જ આગળ એ બાબતમાં વાત કરે છે. અને કે છે કે ગામા વિશ્યમાં બે શબ્દો છે, ગામ અને આવિશ્ય. ગામ એટલે કે પૃથ્વી. જેમ આપણે એના ઉપરથી જ આપણે ગામડું શબ્દ જે ગુજરાતીમાં છે ને, અથવા તો સંસ્કૃતમાં ગ્રામ શબ્દ છે, એ એના ઉપરથી પડેલો છે. ગામ, ગામ એટલે કે પૃથ્વી. આવિશ્ય, આવિશ્ય એટલે આવિષ્કાર થયો હોય તે આવિશ્ય. એટલે કે છે કે એમાં પ્રવેશ કરીને, પૃથ્વીમાં પ્રવેશ કરીને. ચ એટલે કે તથા ભૂતાની, ભૂતાની એટલે કે સર્વભૂતોને. હવે ધારયામ્યહમોજસા, એની અંદર ચાર શબ્દ છે, સોરી 3 છે. ધારયામી, અહમ અને ઓજસા. ઓજસા એટલે કે તેજ અથવા તો શક્તિ. તો ધારયામી એટલે કે ધારણ કરું છું. અહમ એટલે કે હું. ઓજસા
એટલે કે મારી શક્તિ વડે, મારી પોતાના તેજ વડે, ઓજસ, ઓજસ એટલે કે તેજ અથવા પોતાની શક્તિ. તો અહીંયા આગળ એમ કે છે કે હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને સર્વભૂતોને મારી શક્તિ વડે ધારણ કરું છું. આ પહેલી લીટીનો અર્થ છે. તો ભાઈ પૃથ્વીમાં પ્રવેશ કરીને કેવી રીતે આપણને બધાને ધારણ કરે છે? એ ધારણ કરવાની જે રીત છે તેનું કારણ છે કે જુઓ, ચણાનો દાણો તમે નાખો પૃથ્વીની અંદર અને થોડું પાણી પલાળેલો હોય અથવા તો માટી થોડી ભીની હોય, તે એમાંથી જે અંકુર બની ફૂટી અને ચણાનો છોડ જે બહાર ઉપર આવે છે અને એની ઉપર પછી ચણાની સિંગ બેસે છે, પોપટા, રાઈટ? એ પોપટા બેસાડનાર કોણ છે? એકમાંથી 15 ચણા કે 20 ચણા કોણ આપે છે એક જ છોડ ઉપર? એ પરમાત્મા પોતાની શક્તિ વડે એક ચણામાંથી 15 ચણા બનાવે છે. એક જ બાજરીનો દાણામાંથી મોટું ડુંડું બનાવી દે છે, જેની અંદર 200-300 દાણા હોય છે બાજરીના. એક જ નાનું ડુંડું, ઘઉંનો દાણો અંદર જમીનમાં રોપ્યો છે અને એમાંથી 25-50 ઘઉંના દાણા બહાર ઉપજાવે છે. એ પરમાત્મા ઉપજાવે છે. એ મારી ને તમારી કોઈ શક્તિ નથી કે એના વડે. એટલે આપણું જે અન્ન ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે, આપણને, કારણ કે શરીરની, જુઓ, શરીરની બેઝિક રિક્વાયરમેન્ટ છે જળ, અન્ન અને વાયુ. આ 3 બેઝિક નેસેસિટી છે. અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જેના વિના 5 મિનિટ પણ ના ચાલે, એ વાયુ. એ વાયુ ભગવાને ફ્રી આપી દીધો છે આપણને. એવી રીતે જળ પણ ફ્રી જ છે, ઉપરથી એ જ વરસાવે છે. 7મા અધ્યાયની અંદર આવ્યું હતું કે હું જ આ વરસાદ વરસાવું છું. એ વાત આવી છે 7મા અધ્યાયની અંદર, રાઈટ? હું જ અહમ વૃષામી, એ રીતે હું જ વર્ષાને વરસાવું છું, જળનો વરસાદ કરું છું. એ 7મા અધ્યાયમાં આવ્યું હતું. અને ત્રીજી જે મુખ્ય જીવન ધારણ કરનારી, આ શરીરને ધારણ કરનારી જે શક્તિ, જરૂરિયાત, એ અન્ન પણ પરમાત્મા જ એને એ કરે છે. એવી કોઈ ફેક્ટરી કે યંત્ર નથી કે જેની વડે એક બાજુથી એક દાણો નાખો ને બહાર બાજુની સાઈડે બહાર 15 કે 50 દાણા કે 500 દાણા નીકળે. એટલે આ જે ચમત્કાર છે, એટલે અહીંયા આગળ ભગવાને કહ્યું છે કે હું જ સર્વભૂતોને પૃથ્વીની અંદર પ્રવેશ કરીને ધારણ કરું છું. કારણ કે અન્ન એ ઉપજાવે છે, એટલા માટે. પછી આગળનો બીજી લીટી જે છે એની અંદર છે પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક. એમાં સંધિ છૂટી પાડીને પુષ્ણામી એટલે કે પોષણ કરું છું, ચ એટલે તથા, ચૌષધિ એટલે કે ઔષધિ, અને સર્વા એટલે કે તમામ, સોમો એટલે કે ચંદ્ર, રાઈટ? સોમ એટલે ચંદ્ર, સોમો, સોમહ એકચ્યુઅલી તો સોમહ છે, પણ વિસર્ગને કારણે સોમો બોલાય છે. અને પછી છે ભૂતવા એટલે કે બનીને, રસાત્મકમ
એટલે કે રસ સ્વરૂપ, રસરૂપી આત્મા સ્વરૂપ, રસ આત્મકમ, આત્મકઃ એટલે કે રસ સ્વરૂપ આત્મા આત્મા રીતે અથવા તો અમૃત રૂપે એમ. હમ. તો અહીંયા આગળ બીજી લીટીનો અર્થ શું છે કે રસ કારણ કે ચંદ્ર જે છે પુષ્ણામી એટલે કે પુષ્ટ કરું છું, પોષણ કરું છું. ચૌષધિ, ઔષધિ, ઔષધિ એટલે કે વનસ્પતિ અથવા તો ઔષધિઓ અથવા તો જે જે કે છે કે રોગોને, રોગનું નિવારણ કરવા માટેનો જે જે પદાર્થ છે તેને ઔષધિ કહે છે, ઔષધ. અને આપણા સનાતન ધર્મની અંદર તો અન્નને જ ઔષધિ માનવામાં આવી છે, અન્નને જ ઔષધિ માનવામાં આવી છે. ઇફ યુ ડુ નોટ નો, એટલે આપણા રસોડાની અંદર જે કઈ બધા પદાર્થો છે એ તમે જીરું લો કે મેથી લો કે પછી રહી લો કે પછી ઘી લો કે પછી દહીં લો કે ગમે તે, એ જે અન્નના તમામ જે પદાર્થો છે એ બધી ઔષધિ કહેવાય છે. અન્ન જે છે એ ઔષધિ છે. અને ઇફ યુ ગાઈઝ ડુ નોટ નો, ઔષધિનું મૂળ એ રસ છે અથવા તો જળ છે. એટલે જલહિ જીવનમ એવો શબ્દ છે સંસ્કૃતની અંદર. અને જળ એ મોટામાં મોટી ઔષધિ છે. આ હું ભૌતિક રીતે કહું છું, આધ્યાત્મિક ઔષધિ તો જુદી છે પાછી. આ ભૌતિક રીતે ઔષધ, ભૌતિક ઔષધિમાં જળ સૌથી મુખ્ય, પણ આધ્યાત્મિક ઔષધિની અંદર તો રાહુ પવન સુત લેન, રાઈટ, રામચરિત માનસમાં આવ્યું છે ને, કહા ઔષધિ, જે પેલા સુષેણે કહ્યું કે તમે જાઓ નામ નામ ગિરી ઔષધિ જાહુ પવન સુત લે. નામ જ મોટી ઔષધિ છે અને તમે લેવા જાઓ એમ કહ્યું છે. પણ આપણે અત્યારે એનો આનો સંદર્ભ નથી, તો ઔષધિ શબ્દ આવ્યો એટલે હું તમને કહું છું. તો 3 ભાગમાં પાણી છે. ધેટ્સ રાઈટ. અને એક વસ્તુ એ પણ છે કે આપણા આખા બોડીની અંદર 70% પાણી છે. અને એ બધી જે દરેક જગ્યાએ છે નસ હોય છે અથવા તો ટ્યુબિંગ નું જ આખું ફોર્મેશન છે મોટા ભાગનું. એટલે એ જળ જ પ્રવાહિત થાય છે. અન્ન ખાય છે તો એ પણ પ્રવાહિત જળ થઈ અને પછી જળ જ અંદર આંતરડામાં જાય છે અને જળને જે રસ છે એને એ શોષણ કરે છે. નાનું આંતરડું માં પચે છે, બરાબર છે, પણ પાસ થાય છે એ રીતે. અને પછી મોટા આંતરડાની અંદરથી it sucks the whole juice whatever required. અને પછી જે નકામી જે છે ઘન પદાર્થ એને પાછળ ઉત્સર્ગ ક્રિયાથી કાઢી નાખે છે. તો વાત ચાલતી હતી કે સોમો ભૂતવા રસાત્મક. તો આ વનસ્પતિની અંદર વનસ્પતિઓનું પોષણ કરનાર છે એ ચંદ્ર છે, બેઝિકલી ચંદ્ર છે. અને ચંદ્ર જ આ વનસ્પતિઓનું પોષણ કરે છે. અને કદાચ તમને ખબર હોય, શ્રીમદ ભાગવતની અંદર એક ચેપ્ટર છે કે એની અંદર પ્રજાપતિ કે ના પ્રચેતાઓ એ એમને ચંદ્રની દીકરી જેનું પોષણ ઔષધિ કરે છે એ દીકરીને એ પ્રચેતાઓને આપે છે, પ્રચેતાઓની પત્ની બને છે. એનો એક પ્રસંગ છે એની અંદર. પણ બેઝિકલી એને કહેવાનો મને અત્યારે યાદ નથી,
પણ વનસ્પતિ અને ચંદ્રને બહુ બહુ મેળ ખાય છે, કારણ કે વનસ્પતિ એ રાત્રે ચંદ્રની પાસેથી ચંદ્રના કિરણોથી એ અમૃત જે ચંદ્રની અંદર જે અમૃત છે એ અમૃતનું આકર્ષણ કરે છે વનસ્પતિઓ. એની અહીંયા આગળ વાત કરી છે, સોમો ભૂતવા રસાત્મક, એટલે કે ચંદ્ર થઈને સંપૂર્ણ ઔષધિઓને અને વનસ્પતિઓને હું જ ધારણ કરું છું એમ કહેવા માંગે છે. તો અને આ ચંદ્રમાં કોણ બને છે? ભગવાન પોતે કે છે ચંદ્રમાં બનીને ચંદ્રમાં વડે રસ જે છે, કારણ કે તમને મેં એક ક્યારેક એક હમણાં પહેલી વખતે આગળના એક વખત એક સેશનમાં મેં તમને કહ્યું હતું કે જે વનસ્પતિઓ છે એમાં આહારનો પ્રવાહ નીચેથી ઉપર તરફ છે. પહેલા આ શ્લોક 15મા અધ્યાયનો જે પહેલો શ્લોક હતો ત્યારે મેં વૃક્ષ કેવી રીતે વૃક્ષનું સ્વરૂપ સમજાવતી વખતે મેં કહ્યું હતું કે આહારનો પ્રવાહ નીચેથી ઉપર તરફ છે અને એ રસ જ ઉપર લઈ જાય છે. અને રસ જ વનસ્પતિ જે છે એ જમીનમાંથી કઈ પૃથ્વી તત્વને ખેંચતું નથી, એ રસ તત્વને ખેંચે છે. અને એ રસ જે છે, જે જળ છે, પૃથ્વીના મા બાપ છે. કીપ ઇન માઇન્ડ, જળ જે છે એ પૃથ્વીના મા બાપ છે. જળમાંથી પૃથ્વી નીકળેલી છે. એટલે આ રસ જે વનસ્પતિ એ પૃથ્વીમાંથી જે ખેંચે છે, જે આપણે પાણી કે જે કોઈ ખાતર ને એ તે હોય છે એમાંથી જે રસ જે છે કેમિકલાઇઝ, એ પછી નાઇટ્રોજન વાળું જળ કે ગમે તે હોય, રાઈટ, એ રસ ખેંચે છે અને રસમાંથી પછી ઘન પૃથ્વી તત્વ બને છે વનસ્પતિની અંદર. એ તમને ખબર પડે એવી જ છે કે તમે ખાલી કાચની બોટલની પાણીની અંદર તમે જો પેલી એક વેલનો છોડવો નાખી દો તો એમાંથી કેટલા બધા પાંદડા નીકળે છે ને, પાણીમાંથી જ નીકળે છે ને, એ જળમાંથી જ પાંદડું બહાર નીકળેલું છે. એટલે એ રસ, અમૃતરૂપી રસ જે છે, એ રસ એના વડે એ અમૃત એનું આકર્ષણ કરે છે વનસ્પતિ. ચંદ્રમાંથી એ કિરણો દ્વારા એ અમૃતનું આકર્ષણ કરી અને વનસ્પતિઓને પુષ્ટ કરે છે. સાથે સાથે જે રસ જે છે, જે જમીનમાંથી એ પાણી જે ખેંચે છે એને પેલા અમૃતની સાથે મિક્સ કરી અને વનસ્પતિ ઔષધિ બનાવે છે. તો અહીંયા આગળ કહેવાય એમ માગે છે, ભગવાન પોતે કહે છે કે આ જે અન્ન પણ હું જ બનાવું છું, હું જ આ ઔષધિઓને ચંદ્ર રૂપે પોષણ કરી અને વનસ્પતિઓને પણ હું જ ધારણ કરું છું. કોઈ એમ કે તમે ક્યાં આ સર્વભૂતોને ધારણ કરેલા છે કે ફળ ફૂલ આપીને? પણ એવું નથી. ફળ જે છે એ વનસ્પતિ ઉપર આવે છે એનું કારણ ચંદ્ર અમૃત વરસાવે છે એના કારણે આવે છે. અને સાયન્સમાં તો સાયન્સમાં એમ પણ કે છે કે ક્લોરોફિલ નામનું જે તત્વ પાંદડાઓની અંદર હોય છે એ જે સૂર્યના પ્રકાશની અંદર પોતે રસની અંદરથી ખોરાક બનાવે છે. પાંદડાઓને જનરલી મને યાદ છે, તમે સ્કૂલમાં ભણેલા કે પાંદડાઓને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. કારણ કે પાંદડાઓ દિવસે ક્લોરોફિલ ના તત્વ વડે સૂર્યનારાયણની ગરમી કેચઅપ કરે છે અને રાત્રે આ અમૃત ચંદ્રમાંથી નીકળે છે એને પણ કેચઅપ કરે છે. તો એ શીતળતા અને
પ્રોપર ઇનફ તેજ એ બંનેનું મિશ્રણ કરી અને વનસ્પતિ એ વિકાસ પામે છે અને એમાંથી જ પાંદડા પછી પુષ્પો અને ફળ એમ. તો આ જે શ્લોક છે પર્ટિક્યુલરલી 13 નંબરનો, એની અંદર ભગવાન એમ કહેવા માંગે છે કે હું જ કે છે કે જુઓ ભગવાન સૂર્યનારાયણ બની એ જ સૂર્ય, કારણ કે સૂર્યની અંદર જે તેજ છે એ પરમાત્માનું તેજ છે ને. તો એ સૂર્યનારાયણ આ સમુદ્રની અંદરથી પાણી ખેંચી લાવે છે, જળનું આકર્ષણ કરી અને વરસાવે છે. એ તો વાત આવી ગઈ હતી 7મા અધ્યાયની અંદર. તો જળ મોકલે છે ઉપરથી અને એ જળ જમીનની અંદર જાય છે. એ જળને મૂળિયા એ જળને ખેંચે છે અંદર અને ચંદ્રના પ્રકાશની અંદર અમૃતનું આકર્ષણ કરી અને વનસ્પતિને ધારણ કરે છે. અને આ વનસ્પતિની ઉપર જે ફળ ફૂલ થાય છે એના વડે એ જ ઔષધિ છે અને એના વડે સર્વભૂતોને નું પોષણ થાય છે, સર્વ પ્રાણીઓનું પોષણ થાય છે. એ પછી કીટ પતંગ જે કોઈ હોય, ગાય ગધેડો ઘોડો મનુષ્ય અથવા તો રાક્ષસ કિન્નર, બધાનું પોષણ જે છે એ સર્વનું પોષણ વનસ્પતિ વડે જ થાય છે. સર્વનું પોષણ વનસ્પતિ વડે જ થાય છે. માંસાહારી જે અમુક પ્રાણીઓ છે એ પણ પ્રાણીઓનું માંસ ખાય છે, પણ એ પણ ખાય છે, એ જે પ્રાણીઓ જેનું માંસ ખાય છે એ પ્રાણી પણ વનસ્પતિના પોષણથી બને છે ને. એ પ્રાણીનું પોષણ વનસ્પતિ જ કરે છે. એટલે એકચ્યુઅલી જે મીટ ખાનારા છે એ તો 3rd લેવલની એનર્જી લે છે. ફર્સ્ટ લેવલની એનર્જી જે સૂર્યનારાયણ અને ચંદ્રની તરફથી લે છે, જોડેથી લે છે, તે વનસ્પતિ લે છે. અને એ વનસ્પતિમાંથી સેકન્ડ હેન્ડ એનર્જી એ પ્રાણીઓ લે છે, જે શાકાહારી પ્રાણીઓ છે, તે ઇન્ક્લુડિંગ અવર મનુષ્ય પણ પ્રાણી જ છે ને. તો એ પણ જે શાકાહારી છે તે સેકન્ડ લેવલની એનર્જી સૂર્ય ચંદ્રની જોડેથી આવે છે. ફર્સ્ટ હેન્ડ એનર્જી તો વનસ્પતિઓ લે છે અને વનસ્પતિઓની જોડેથી આપણે લઈએ છીએ પ્રાણીઓ. અને એ પ્રાણીઓનું જે મીટ ખાય છે એ 3rd લેવલની એનર્જી છે. ખ્યાલ આવ્યો? તો આ સેકન્ડ હેન્ડ લેવલની એનર્જી જે છે આપણે લઈએ છીએ એનું મૂળ કારણ સૂર્ય ચંદ્ર. અને આપણે પાછા એ જ જે વનસ્પતિ ફળ ફૂલ છે એને પાછા આપણું શરીર પચાવી શકતું નથી, પર્ટિક્યુલરલી હ્યુમન બીઈંગ. પ્રાણીઓ તો પચાવે છે, એને કાચા મકાઈ નાખો તો એ ખાઈ જાય છે ને પચાવે છે, અને એને ઘોડાને ચણા નાખો તો એ ખાઈ જાય છે ને પચાવે છે. આ મનુષ્યનામાં જ શક્તિ નથી પચાવવાની, એટલે એ પાછો અગ્નિનો ઉપયોગ કરે છે, પાણીનો ફરી ઉપયોગ કરે છે, એને સોફ્ટ બનાવે છે. અને અગ્નિ અને પાણી વડે એ અન્ન જે છે એને પકાવે છે. એ કાચું હોય છે ને થોડું વધારે સોફ્ટ કરી અને એ પોતે ઔષધિ રૂપે લે છે. તો આ જે પ્રોસેસ છે, તો ત્રણેય સૂર્ય ચંદ્ર અને અગ્નિ એ ત્રણેય જે એની અંદર જે શક્તિ છે એ શક્તિ પરમાત્માની છે. અને હ્યુમન બીઈંગ પોતે મનુષ્ય જાતિ એ આ ત્રણેયની એનર્જી સાથે લે છે બેઝિકલી. તો આઈ થિંક મેં આ શ્લોકને બરાબર વ્યવસ્થિત સમજાવ્યો છે, પણ કોઈને ક્વેશ્ચન છે? Does anyone have a question? ના. અંકલ ના. સીતારામ. તો હવે અહીંયા આગળ ધારણ કરું છે એમ કહ્યું, એ વાત તો કરી કે આ બધું અન્ન બધું એ ઉપજાવે છે. ઔષધિ જે છે એ પ્રાણીઓ માટે ઔષધિ એ જ પ્રગટ કરે છે. પણ હવે જે 14મો શ્લોક છે એની અંદર તો એમ એ કહે છે
અરે આ મનુષ્ય જાતિમાં કે કોઈ પણ પ્રાણીમાં આ અન્ન પચાવવાની પણ શક્તિ નથી, અને પચાવવાનું કામ પણ હું જ કરું છું. એ વાત હવે આગળ આવે છે. તો એ વાત એનો જે શ્લોક છે 14 નંબરનો, એ આ કૃષ્ણકાંત તમે વાંચો, તમારું માઇક બંધ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત पचाम्यन्नम चतुर्विधम। मैं ही सब प्राणियों के शरीर में स्थित रहने वाला प्राण और अपान से संयुक्त वैश्वानर अग्नि रूप होकर 4 प्रकार के अन्न को पचाता हूँ। તો અહીં આગળ આ શ્લોકની અંદર અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. તો સંધિ છૂટી પાડીને કહે છે અહમ. અહમ એટલે હું જ. વૈશ્વાનરો એટલે કે વૈશ્વાનર. વૈશ્વાનર અગ્નિનું નામ છે, એક પ્રકારનો અગ્નિ છે. જો આ અગ્નિ જે છે એ 49 પ્રકારના અગ્નિ છે. કેટલા? 49 ટાઈમ, 49 પ્રકારના, 49 પ્રકારના અગ્નિઓ છે. એમાં આ એક અગ્નિનું નામ છે વૈશ્વાનર. ઘણા બધા મને કઈ બધા નામ યાદ નથી કે આવડતા નથી, ખબર નથી, પણ 49 અગ્નિઓ છે. અને એમાં આ વૈશ્વાનર રૂપી જે અગ્નિ જે છે એ અગ્નિ કે છે કે હું જ છું. ભૂતવા એટલે કે થઈને. અહમ વૈશ્વાનરો ભૂતવા, હું વૈશ્વાનર બનીને. આ પહેલા 3 શબ્દનો અર્થ થાય છે. અને પછી કે છે પ્રાણીનામ દેહમ આશ્રિત, સર્વ પ્રાણીઓના શરીરમાં આશ્રિત એટલે આશરો રહેલો, આશરે રહેલો. પણ એ કઈ આશરે નહીં રહેલો, એ તો એકચ્યુઅલી દેહને આશ્રય આપે છે. ભગવાનની જો નમ્રતા કેટલી છે. હમ પ્રાણીનામ દેહમ આશ્રિત, પ્રાણીનામ દેહમ આશ્રિત એટલે કે પ્રાણીઓના દેહમાં સ્થિત થયેલો, એના આશ્રય રહેલો, એમ કે છે. એટલે કે છે કે હું જ સર્વ પ્રાણીઓના શરીરની અંદર સ્થિત થયેલો વૈશ્વાનર અગ્નિ છું. આપણે મોઢાની અંદર જીભની નીચે થર્મોમીટર ડોક્ટર મૂકે ત્યારે 98.6 ટેમ્પરેચર જે બતાવે છે કાયમ, રાઈટ? અને કદાચ જો બીમાર રહીએ તાવ આવ્યો હોય તો વધારે બતાવે ટેમ્પરેચર. પણ સ્વસ્થ શરીરનું ટેમ્પરેચર 98.6 એ કહેવાય છે. અને નોર્મલ જે વાતાવરણ, જે બહુ ઠંડુ નહીં બહુ ગરમ નહીં, એ 70 ડિગ્રીની આજુબાજુ છે, 70 ડિગ્રી. એટલે 70 કરતા વધારે ટેમ્પરેચર આ બોડીની અંદર છે, રાઈટ? જો માણસને તાવ આવ્યો હોય તો 105 સુધી જતો રહે, રાઈટ? પણ 70 થી ઉપર તો છે જ ટેમ્પરેચર. જો અંદર આત્મા ના હોય આ દેહની અંદર, તો પાછો બોડીનું શરીર ટેમ્પરેચર જે છે તે બહાર જેટલું ટેમ્પરેચર આજુબાજુ એન્વાયરમેન્ટમાં હોય એટલું જ થઈ જાય. જો એ તાપમાં બહાર મરેલો પ્રાણી દેહ પડેલો હોય તો એનું ટેમ્પરેચર એ 70 ડિગ્રી હોય, 70 હોય, 32 હોય, 30 ડિગ્રી હોય, 32 હોય. એની અંદર પછી ભલે તમે થર્મોમીટર 15-20 મિનિટ સુધી મૂકી રાખો પણ એ ટેમ્પરેચર અપ થયેલું બતાવે જ નહીં, 98 ના બતાવે.
એટલે આપણા શરીરની અંદર જે ટેમ્પરેચર છે 98.6, એ ટેમ્પરેચર રહેવાનું કારણ વૈશ્વાનર અગ્નિનું ઉપસ્થિતિ છે એ બતાવે છે. કોઈ તમને આમ કે આ શ્લોક તો લખ્યો છે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાં આશ્રિત, વૈશ્વાનર અગ્નિ કઈ છે? આપણા અંદર છે, દેખાતો તો નથી. એવી રીતે સમુદ્રની અંદર પણ અગ્નિ છે. એ સમુદ્રની અંદર રહેલા અગ્નિને વડવાનલ અગ્નિ કે છે. સમુદ્રમાં પણ અગ્નિ રહેલો છે, એને વડવાનલ અગ્નિ કે છે. એટલે એવું નથી કે ફાયર હોય તો જ એ અગ્નિ. તમે HNO3 અથવા તો નાઇટ્રિક એસિડ લો અથવા તો H2SO4 સલ્ફર એસિડ લો, એની અંદર અગ્નિ છે, પ્રવાહી છે, પણ તેમ છતાં અગ્નિ છે એની અંદર. એને કશુંક વસ્તુ નાખો તરત ગરમ થઈ જાય, રાઈટ? એટલે અગ્નિ એ પ્રવાહીની અંદર પણ હોઈ શકે છે પોતાની જાતે જ સ્વતઃ. તો આ વૈશ્વાનર રૂપી અગ્નિ આપણા બધાની અંદર છે. એમ કે છે કે તો એ કોણ છે? હું છું, એમ કે છે. ભગવાન પોતાની વાત કરે છે કે હું જ આ વૈશ્વાનર અગ્નિ થઈ અને સર્વ પ્રાણીઓના દેહમાં રહેલો છું. તાર અંદર રહીને કરે છે શું? એ બીજી લીટીમાં કહ્યું છે. પ્રાણાપાન સમાયુક્ત, પ્રાણ, અપાન અને સમાન. જો આમ તો 5 પ્રાણ છે. પ્રાણાયામ, પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા અને પછી ઓમ સમાનાય સ્વાહા. જ્યારે તમે ભગવાનને જમાડો ત્યારે એનો ક્રમ છે, એ ક્રમ પ્રમાણે જ બોલવાનું હોય. પહેલા પ્રાણ, પછી અપાન, પછી વાયવ, પછી ઉદાન અને પછી સમાન. તો આ 5 પ્રકારના વાયુ છે. અને જે પ્રાણ અને અપાન વાયુ જે છે એ આપણા પાચન તંત્રની અંદર કાર્ય કરે છે. અને ઓમ પ્રાણાય સ્વાહા, ઉપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા. જે વ્યાનાય સ્વાહા છે, વ્યાન તરીકેનો વ્યાન જે છે એ આ શરીરની અંદર ફરે છે જે વાયુ, અને જેના કારણે સાધન એ બધું દુખતું હોય છે ને, કે તમને વાત થયો છે એવું કે છે, તમને ખ્યાલ હોય તો. એ વ્યાન અગ્નિ છે, એ વ્યાન છે, વ્યાન વાયુ છે. ઉદાન, ઉદાન વાયુ જે છે એ ફેફસાની અંદર રહેલો છે. ઉદાન એટલે ઉપરની સાઈડ ઉપર નીચે થયા કરે પ્રાણ, અને ઉપર નીચે પ્રાણ થયા કરે છે. એના કારણે પેલી જે શું કહેવાય, એનો જે મૂલાધાર ને આ બધી ચક્રો જે છે ને, અષ્ટચક્ર, અંદર ઉપર નીચે જાય છે ને, રાઈટ? ભૂલી ગયો એનું નામ છે પર્ટિક્યુલરલી. કુંડલિની. કુંડલિની શક્તિ. ધેટ્સ રાઈટ. થેન્ક યુ, થેન્ક યુ. તો એ કુંડલિની જે છે, એ કુંડલિની શક્તિને ઉપર લઈ જવાનું કાર્ય એ ઉદાન વાયુ કરે છે. ખ્યાલ આવ્યો? એ ઉદાન વાયુથી એને કુંડલીને ઉપર લઈ જવાની હોય છે, અને છે કઈ આગળ બ્રહ્મરંધ્ર સુધી લઈ જાય. યોગી પુરુષ, આપણે નહીં, યોગી પુરુષ. તો એ ઉદાન વાયુ છે. અને સમાન વાયુ જે છે, સમાન વાયુ જે છે, જે છેલ્લે કહેવામાં આવે છે સમાનાય સ્વાહા, એ આ લોહીની અંદર જે વાયુ છે, ઓક્સિજન, બ્લડ જે ઓક્સિજન બ્લડ બધે દરેક કોષોની અંદર બ્લડ લઈ જાય છે, એ જો ઓક્સિજન પહોંચાડે છે એ લોહી વાટે, એ સમાન વાયુ છે. તો આ 5 પ્રકારના વાયુ છે.
અને એ 5 પ્રકારના વાયુથી આ જીવન ચાલે છે. પણ ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એની અંદર આ બે વસ્તુ છે, પ્રાણ અને અપાન. અપાન વાયુ જે છે એ મોટા આંતરડાની અંદર રહીને એ ખોરાકને નીચે તરફ ધકેલે છે. અપાન વાયુ, એ અપાન વાયુ ધકેલે છે નીચે. ઇટ ફોર્સ ઇટ ડાઉન. આપણે ખીચડી ખાધી છે કે કેળું ખાઈએ છીએ, એ આમ તો ગુરુત્વાકર્ષણથી નીચે જાય જ, પણ એમ કોઈ વસ્તુ જાય નહીં. બરાબર? પાણી પીએ છીએ ઘણી વખત. આ જે પાણી પીવાનું જે મુખ્ય કારણ શું છે? પાણી પ્રવાહી બનાવે છે અને એ ખોરાક જે પેલો પચાયેલો જે છે એને થોડોક લિક્વિડ બનાવીને નીચે મોકલે છે. અને પાણી એ રસ પેલો જે ખોરાકની અંદરથી જે મેઇન તત્વ જે લઈ લેવાનું છે એમાંથી લઈ લે છે. તો પ્રાણ અને અપાન, તો પ્રાણ વાયુ જે છે એ પ્રાણ વાયુ એ વૈશ્વાનરની પ્રેઝન્સની અંદર ખોરાકને પચાવે છે. કદાચ તમે જો જોયું હોય તો, અમે તો જોયું છે કે અમારે ગામના ભાગોળે પેલો હાથી આવ્યો હોય, એ હાથી આવડા મોટા મોટા લીંડા કરે. હાથી આવડા મોટા મોટા લીંડા કરે તો અંદરથી જો તમે એ હાથીને તમે જો નાળિયેર આપ્યું હોય તો નાળિયેર આખું ખાઈ જાય અને આખું નાળિયેર પાછું બહાર નીકળે લીંડા વાટે. પણ એ નાળિયેરની અંદરથી એને કસ લઈ લીધો હોય, નાળિયેર એવું ને એવું જ પાછું આવે બહાર, પણ એની અંદરથી એને રસ ખેંચી લીધો હોય. આ જે શક્તિ છે કે આપણે જે કઈ ખાઈએ છીએ એની અંદરથી જે સાર તત્વને ખેંચવું, બધું નહીં ને અમુક જ વસ્તુ ખેંચે છે. એ જે પર્ટિક્યુલર જે જોઈતી વસ્તુ જ ખેંચી લે છે, ઔષધિ જ. એ ખેંચવાની જે વૃત્તિ, એ ખેંચવાની જે પ્રવૃત્તિ છે જેને ડાયજેશન કહેવામાં આવે છે, કારણ કે એના વડે પોષણ થાય છે ને. પર્ટિક્યુલરલી જે આંતરડામાં અંદરથી જે બધો રસ ખેંચે છે અને સીધો બ્લડની અંદર બ્લડની વેસલમાં મિક્સ થઈ જાય છે ને, એટલે જે ખાધેલું પચાવી અને એનું લાલ લોહી બનાવવાનું જે કાર્ય જે છે એ આ વૈશ્વાનર અગ્નિ કરે છે. એ વૈશ્વાનર અગ્નિ કરે છે. તો આ વૈશ્વાનર અગ્નિ રૂપે કે છે કે ભગવાન કૃષ્ણ અહીં પોતે કહે છે કે હું જ સર્વ પ્રાણીઓની અંદર સ્થિત રહી અને આ વૈશ્વાનર અગ્નિ બનીને પચામી અન્નમ ચતુર્વિધમ. પચામી એટલે પચાવું છું અન્નને, અને ચતુર્વિધમ એટલે 4 પ્રકારના. 4 પ્રકારમાં કયું? ચૂસવાનો, ચાટવાનો, ચાવવાનો અને પીવાનો. હા, પીવાનો, ચૂસવાનો એટલે કે શેરડીનો રસ ચૂસીએ છે ને તે, ચટણી ચાટીએ છે તે, અને ચાવવાનો ચણા ખાઈએ છે તે, અને ઓરેન્જ નો જ્યુસ પીએ છે તે, એ પીવાનો. તો આ 4 પ્રકારના જે અન્ન જે છે તેને કે છે કે હું પચાવું છું. ખ્યાલ આવ્યો? એટલે એનો અર્થ એમ થયો કે આ જીવ જે છે, આપણો દેહ જે છે, આપણો દેહ છે એને પોતાની કોઈ શક્તિ નથી. કીપ ઇન માઇન્ડ, એને પોતાની કોઈ શક્તિ જ નથી, કોઈ જ શક્તિ નથી. પ્લસ બીજી એક વસ્તુ, એ વસ્તુ તો ખબર પડે છે આ શ્લોક થી, કે આ જીવને ખોરાક પચાવવાની પણ શક્તિ નથી જીવની અંદર. આપણી અંદર ખોરાક પણ ભગવાન જ પચાવે છે, આપણામાં પચાવવાની શક્તિ નથી. એ તો જયારે પચાવવાની શક્તિ જતી રહે ત્યારે ઝાડા થઈ જાય તમને.
એ જતી રહે ત્યારે ઝાડા થઈ જાય અથવા તો તમને ઉલટી થઈ જાય, આ બધું થાય છે. એનું કારણ શું છે? કારણ કે પચાવવાની શક્તિ જતી રહે છે ત્યારે. બીજી એક વસ્તુ આ શ્લોક ઉપરથી ખબર પડે છે કે વૈશ્વાનર અગ્નિ બનીને ભગવાન પોતે આપણા શરીરની અંદર અન્નને પચાવે છે અને શરીરની અંદર આ બધા પાચક રસો ઉત્પન્ન કરીને પચાવી અને પછી એને એની અંદર ઔષધિ રૂપી જે તત્વ છે એને ખેંચીને આંતરડા થ્રુ બ્લડ ની અંદર એ કરીને પોષણ કરવાનું જે કાર્ય કરે છે એ મુખ્ય તો અન્નને પચાવવાનું કામ વૈશ્વાનર. એ વૈશ્વાનર પોતે પરમાત્મા છે. એટલે આપણે જ્યારે પણ અન્ન જમીએ છીએ, કોઈ પણ ખાઈ જમવા બેસીએ છીએ, આમ તો આપ જે આ સ્વાધ્યાય વાળા જે છે આ શ્લોક બોલે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. સ્વાધ્યાયમાં જે બપોર જે ત્રિસંધ્યા ત્રિકાળ સંધ્યાનો જે શ્લોકો છે એની અંદર જે બપોર જમવાના સમયે બોલવાના જે શ્લોકો છે એમાંનો આ એક શ્લોક છે. કારણ કે આપણને યાદ કરાવે છે કે આ અન્ન જે છે એ પરમાત્મા જ પચાવવાનો છે, મારી શક્તિ નથી. અથવા બીજી એક પણ એ પણ વસ્તુ યાદ કરાવે છે કે આ અન્ન હું નથી ખાતો, આ તો હું પરમાત્માને જમાડું છું. એ ભાવના પણ આ શ્લોકથી પુષ્ટિ મળે છે. એ ભાવનાને પણ આ શ્લોક વડે જ પુષ્ટિ મળે છે કે મારી અંદર પરમાત્મા વૈશ્વાનર તરીકે રહેલો છે, એને હું જમાડું છું. અને જ્યારે કોઈ કીપ ઇન માઇન્ડ, એ જો કે હું આવું બધું કરતો નથી, હું તમને પાછું કહું, કોક વાર મને યાદ આવે તો હું કરું છું, ના આવે તો હું પણ નથી કરતો. હું કાયમ આ રીતે વિચારતો નથી, ભાવના આવી કરતો નથી. કોઈ વાર કરું, કોઈક વાર યાદ આવે તો કરું, પણ એવી ભાવના છે કે જ્યારે વ્યક્તિ પોતે જમવા બેસે છે પોતાના ઘરે અથવા તો કોઈના પણ ઘરે, ત્યારે જે એમ વિચારીને જમે છે કે હું પરમાત્માને જમાડું છું, આ ભાવનાથી જમાડે છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ એ પરમાત્માને જમાડવાનો ભાવ છે ત્યારે એ બીજાના પાપને ખાતો નથી. પણ આવું વિચાર્યા વગર, આવ્યો ભાવ રાખ્યા વગર જ્યારે વ્યક્તિ જમે છે ત્યારે જેનું અન્ન ખાય છે એના સાથે સાથે પાપને પણ હરણ થાય છે, એના પાપને પણ હરણ કરે છે. આ એક વસ્તુ ચોક્કસ છે, ચોક્કસ છે. એટલે હંમેશા બને ત્યાં સુધી કોઈને તો મફતિયું ખાવા ના જવું, કોઈને તો બને તો એવોઈડ કરો, એવોઈડ કરવાનું, એવોઈડ. એનું કારણ છે કે આપણે જ્યારે કોઈનું પણ જમીએ છીએ ત્યારે એનું પાપને ગ્રહણ કરતા હોઈએ છીએ. જો તમે એ જમતી વખતે યજમાનના કલ્યાણની ભાવના નહીં હોય તો તમે ફરજિયાત એનું પાપ લેવાના છો, ફરજિયાત તમારે લેવું પડશે. પણ જ્યારે વ્યક્તિ જમવા બેસે છે, એનું અન્ન ગ્રહણ કરે છે, ત્યારે યજમાનના કલ્યાણની ભાવના રાખે છે, અથવા તો મારી અંદર રહેલો પરમાત્મા છે એના માટે હું આ અન્ન લઉં છું, એને હું જમાડું છું, આ ભાવનાથી જ્યારે એ અન્ન ગ્રહણ કરે છે ત્યારે એ યજમાનના પાપને ખાતો નથી અને તેમ છતાં પણ યજમાનનું કલ્યાણ કરે છે. આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે. તો જે હું ભૂલી ગયો, જે સ્વાધ્યાયના જે 3 શ્લોકો છે એ સ્વાધ્યાયના 3 શ્લોકોની અંદર છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આ શ્લોકો છે સ્વાધ્યાયની અંદર, રાઈટ? કે હું જે અર્પણ કરું છું, અન્ન નાખું છું શરીરની અંદર, એ બ્રહ્મ જ છે. એ ક્રિયા પણ બ્રહ્મ છે, ખાવાની ક્રિયા બ્રહ્મ છે, અન્ન પણ બ્રહ્મ છે,
મારી અંદર રહીને જે પચાવે છે એ પણ બ્રહ્મ જ છે. એનો એ શ્લોક છે. બ્રહ્માર્પણ બ્રહ્મ હવીર બ્રહ્માગ્નવ બ્રહ્મ હવીર એટલે કે અન્ન જે છે એ બ્રહ્મ છે એમ. હૂત દ્રવ્ય એની અંદર રહેલો અગ્નિ પણ બ્રહ્મ છે. બ્રહ્મ હવીર બ્રહ્માગ્નવ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. અને એનાથી જે બને છે એ બધું ગંતવ્ય એ બ્રહ્મને જ પામે છે, એ બ્રહ્મને જ મળે છે. હું જે અન્ન ખાઉં છું એ બ્રહ્મને જ મળે છે. આ ભાવના અન્ન લેવાનું છે. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. અને ત્રીજો એક શ્લોક છે, મને એ પણ ગીતા શ્રીમદ ભગવદ ગીતાનો જ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણાન સહના ભવતુ હા, સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. એ છે પણ કદાચ મને લાગે એ નહીં, બીજો કઈક છે. સહના ભવતુ સહના ભવતુ હોય, એ ચોક્કસ હોઈ શકે. કારણ કે એ જે છે સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વિના વધિતમસ્તુ, એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો શ્લોક છે બેઝિકલી. કે અમારા વિચારો સમાની વ આકુતિ, અમારા વિચારો પણ સમાન થાવ એ ભાવના છે. રાઈટ. પણ હું યાદ આવશે ત્યારે હું તમને કહીશ. સોરી, અત્યારે મને એ શ્લોક યાદ આવતો નથી. એક ભગવદ ગીતાનો જ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણપાન ખબર નહીં અત્યારે, હવે નહીં યાદ આવે. તો અત્યારે મારે આગળ આજે જવું નથી. 9:07 થઈ છે. કારણ કે આજે 11 છે એટલે વી વોન્ટ ટુ ડુ મોર સંકીર્તન, રાઈટ. એટલે જનરલી આપણે 9:30 સુધી આ સેશન રાખીએ છીએ. આજે થોડુંક 11 ને કારણે મારે વહેલું બંધ કરવું છે. કારણ કે સંકીર્તન જેટલું વધારે થાય એટલું સારું. કારણ કે જ્ઞાન તો મળશે, પણ જ્ઞાનને જો હું તમે પચાવી નહીં શકીએ તો પછી એનો અર્થ નથી. રાઈટ. તો આપણે અહીં આ સેશન બંધ કરીએ છીએ. કોઈને ક્વેશ્ચન હોય તો નેક્સ્ટ ટાઈમે પૂછજો. ખાસ યાદ રાખજો.